ને જો ને તમારામાં ક્ષમા, પછી માર્દવતા, રુજુતા, નિર્લોભતા એ નહીં હતા ગુણો. શું હતું? એ ગુણ તમારા દેખાવા મળે, એ ગુણ હવે વધવા મળે, વધે એટલે આવડો થયો, આવડો થાય, આવડો થાય, એ ગુણ પૂરા થઈ ગયા એટલે તમારે સર્વ પ્રકારે સમાધાન થઈ ગયું. આ 4 ગુણો પરથી ઓળખી શકાય માણસ લેવલ થર્મોમીટર. ક્ષમા, માર્દવતા, રુજુતા, નિર્લોભતા, સંતોષ. સંતોષ હા, તો એ ગુણો તમામ દેખાવા મળ્યા એટલે ઉગ્યા છે. એ મોટા મોટા ઝાડ થશે, દરેક ઝાડ 20 વર્ષે ઝાડ તો થાય છે ને, મોટું થાય છે, પણ 10 નું હોય તો ઝાડ જ કહેવાય છે ને. એને ઓછો કઈ છોડવો કહેતા 10 નું હોય તો ઝાડ જ કે ને, અને 50 નું હોય ત્યારે ઝાડ કે. બરાબર. એ ગુણો 4 દેખાવા જોઈએ. બરાબર. તો તે અત્યારે કોઈ પણ તમારી પાસે કશો ગુનો કરી જાય તો પેલા તેને ઉગ્રતા અને ક્રોધ ભેગો થતો હતો, અત્યારે તમે ક્ષમા રહે. બરાબર. અને સહજ ક્ષમા કેવી, અને માગવી ના પડે. બીજા મને ક્ષમા આપો એ જુદી વસ્તુ છે ને, આપણે સહજ ક્ષમા રહે કેવી. બરાબર. સ્વાભાવિક ક્ષમા. બરાબર. એને વ્યાલ લેવાનું કેવું કેવું આગળ પછી કરવાનો વિચાર ના આવે. પછી માર્દવતા, રુજુતા. માર્દવતા એટલે પહેલો છે તે અહંકાર હતો, તે સિંગડા જેવો હતો, તો આ વાયત વળે જ નહીં. અત્યારે વાયત વળી જાય. પેલો અહંકાર કેટલો કેવો હતો, આ સિંગડા હોય ને એના જેવો હતો, વાયત વળે. પછી કપટ, રુજુતા. એનો વિરોધી શબ્દ કપટ. સરળતા. આમ બહુ સરળ હોય છે. જેમ વાળા તેમ વળી ના છોકરા વાળા. સરળતા. સંતોષ. ત્યારે તો આખા દુનિયાનો લોભ હોય, આમ લોભ તે લોભ, કે લોભ જાય, હાથમાં કશું ના આવે. ઘણા લોકો કેળ ને લોભ લેવા ગયા ને, કેળ લોભ લોભ થાય ને તો ભીગાઈ જાય ને કેળે જાય. બરાબર. અને આ બોડી એવું છે વસ્તુ કે બોડી ની જરૂરિયાત વસ્તુઓ બોડી બધી મુકાઈ લીધેલી છે. પછી બોડી ને આગળ જરૂરિયાત પડે તે દોત પછી જન્મ્યા પછી પણ આવે છે. એવું લોકોને અનુભવ હશે કે નહીં? દોત પછી આવે છે ને, તો ના આવે શું કરીએ આપણે? પણ ના આવે જ છે બધા. એ રીતે આ બધું આ દેહ છે ને, એની પાછળ બહુ સંજોગો ભેગા થયેલા. આ ભેગા થયેલા સંજોગો આ ભેગા થયેલા માથા કરી શું કરી ઉકવાસી હે રાતે 2:30 વાગે જાગીને વિચાર કરે આમ કરીએ તેમ કરીએ. એટલે મારા તરફ બીજા બધા લોકો બહાર તો જોયા ને, બધા હુજ્યા થઈને એ જોઈ લે. બધા સુઈ જાય એટલે તમારે સુઈ જ જવું. શું કહ્યું? આપણે બહાર તપાસ કરી બધું અંધારું બહુ થઈ ગયું છે. નિરાંતે ઓળીને સુઈ જવું, કશું વિચાર કરે, બધા ઊંઘી ગયા, આપણે શું ઉઠલા જાય આટલું બાપની માથે લઈને ફરીએ કરીએ. તમને કેમ લાગે? બરાબર. અને સવારે 5 વાગે દુકાન ઉગાડીએ નહીં, બધા આપણે 5 વાગ્યાનું ઉગાડી બેઠા ને, કોઈ આવે નહીં. જો હમણાં કોઈ આવતા નહીં, કોઈ આવતા બધા ઉગાડે, તાર પછી ઉગાય. એટલે આમ આવી રીતે વર્તવાનું ત્યારે બધું હાય હોય કેટલી ઉપાધિ કે બધા ઉગાડ્યા પછી દુકાન ઉગાડીએ ખોટ ખાટું પણ છે. 5 વાગે ઉગાડીએ તો બહુ લોકો મળે. એવું જો બનતું હોય ને તો આ લોકો તો 2:30 વાગે ઉગાડી દે. બંધ ના કરે, બંધ ના કરે. કાયદો સમજી જાય ભાઈ, દુકાનો બધા આ બજારે 9 વાગે ઉગાડે છે, અને પછી 1 વાગે બંધ કરે છે, તો આપડે ટિકિટ બેસી ના રહેવું. 1 વાગે બંધ કરી ઘેર સુઈ જવું. અને પછી 2:30 વાગે ઉગાડે છે, પછી 2:30 વાગે ઉગાડે 9 વાગ્યા સુધી ચાલો. આમાં શું અઘરા જેવું છે? લોક કરે એવી નકલ કરવાની, લોક સુઈ જાય એટલે આપણે સુઈ જવાનું. બરાબર. ભાઈ લોકના 6 છોડીઓ નથી, મારે 6 એટલે પણ 6 છોડીઓ સુધી છોડીઓ અમે સુઈ ગયો, તું શું જાગા છે?
ઘેર પહેરવાનું છે એવું બીજી અને તેને તારે બધે ગમે શું તારે ક્યાં પહેરવાનું છે પહેરનારો જાગે જગા જાગે અને મૂર્ખ શું શું કર્યું થોડી બધી ઊંઘી ગઈ છે બરાબર કઈ ભૂલ થતી છે લોકોની થાય છે નાખી જિંદગીના અમારું વિચાર બધું બરોબર છે બરાબર કે નથી બરોબર બરાબર એટલે વિચાર્યું નથી કોઈ જગત શું 8 વર્ષની થોડી થાય તેમાં પાડી દેવાની ચિંતા આ એક 8 વર્ષની નહીં કહો એક 8 વર્ષની ઘૂસી ગયું એ જોવા જાય તમે બે છોડીઓ છે મનમાં ચોથી ભેગું કહું ચોથી ભેગું કહું અરે માં આની ચિંતા આટલી કરું છું ચિંતા આટલી કરવાની હોય જેના પહેણાવીએ તે દાડે જોઈ દેવા છે પણ લોકો આપણા લોકો બધું બહુ જ માર ખાતા જાય દુઃખ ના હોય ત્યાંથી દુઃખ ખોરી લાવે ઇન્વાઇટ કરી લાવે તમે ઇન્વિટેશન આપેલા દુઃખ ને હા આપેલા ઇન્વાઇટ એવું કરે ને બોલાવે કાગળ લખીને આપેલો કાગળ કંકોત્રી લખીને બોલાવે હે કંકોત્રી લખીને બોલાવે હે કહું છું કંકોત્રી લખીને બોલાવે છે આ બધા દુઃખો આ જગતના લોકો કંકોત્રી લખીને જ બોલાયેલા છે દુઃખો હોય ને આ કેવી રીતે આવ્યા આ દુઃખો કેવી રીતે આવ્યા આ તો બોલાય ને કંકોત્રી લખીને હોતે છે તું હા હું કંકોત્રી લખતો તમારા દાખલા કંકોત્રી લખતા કોઈ આવે કોઈ આવતું નહીં હે તમારે આવે કંકોત્રી લખે ને વગર કામ કંકોત્રી લખ કર્યા કરે દુઃખની કઈ સીમા હોય કે ના હોય દુઃખ શાને કેવું એની વ્યાખ્યા હોય ને વ્યાખ્યા લખેલી છે ના કઈ પુસ્તકોમાં કોઈ નહીં એ ત્રણ નંબર માં છે ત્રણ નંબર દુઃખ જુદા ડેફિનેશન નથી લખેલી કઈ નહીં આપડે આદિવાસી જઈએ કેમ બહુ ખુશમાં કઈ દેખો છું લાવ્યા અરે ડબલ પાકી ડોગર ડબલ અરે કેટલી થતી હતી અમે ખાઈએ એટલી 20 મણ થતી હતી અસલ 40 મણ ડોગર થઈ અસલ રાજા જેવું સુખ છે એમને ડબલ પાકી છે અરે વાહ આટલાથી અમને 20 મણ થયું હતો અમને સંતોષ જ હતો પણ આ તો 20 મણ 40 મણ થઈ એટલે આપણે કઈ કોઈને દાન આપવું છે 5 મણ 6 મણ દાને આપીશું આદિવાસી ની બાઉન્ડ્રી શું અને આદિવાસી કરતા આપડા સામાન્ય માણસો ને તે કેટલી ચીજો ઘરમાં હોય પંખાન પંખાન ગોદરાન ઉચીકોન સોફા આ 5 રૂમ છે પણ 7-8 રૂમ ના હોય 7-8 ના હોય તો મને ચીજ ફાવે કે એને દુઃખ બે રૂમ વાળીને આપણે પૂછીએ તારે શું દુઃખ છે એક હાથ સાઈડ હોત એક વાર પૂછીએ તારે શું છે બીજું હોત ને એટલે મારે સુખી કેવી થશે બધા 20 વાળો કે છે પણ મારે અમારા છોકરા કેવા રહે છે એટલે જગત શું કરે છે ઇન્વાઇટ કરેલા દુઃખો તમારી કંપનીમાં દુઃખ હતું હોય કે ના હોય દુઃખ તો બધે જ હોય ને દાદા કરોડો રૂપિયા આપવું પડશે મને અમારે ભતીજા થાય એટલે કેમ બધું પણ છતાંય દુઃખ છે ને કહેવામાં કઈ દ્રષ્ટિ ફેર છે આમ નીચે જુએ ને નીચે જુએ તો ખબર પડે 4 રૂમ વાળો 3 રૂમ વાળા જુએ 2 રૂમ વાળા જુએ તો પોતાને એમ લાગે કે ભાઈ મારું સરસ પણ 4 રૂમ વાળો 12 રૂમ વાળો જુએ જો કર્યા કરે અને વર્ષ તો એમ ચાલે 12 રૂમ વાળા તો વર્ષ કે આ 12 રૂમ જોરા તમારું જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય સચ્ચિદાનંદ અને પછી ગાદીપતિ થઈ જાય બધું ગ્રંથ નું તો ગાદીપતિ કોઈ નહીં ને ગ્રંથ ના કઈ વચ્ચે હોય ને સત્સંગમાં આવજો કોઈ વખત આવવા જેવું સત્સંગ છે હા